નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 અંગ્રેજી વિષયમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ગ્રામરમાં બીજો ટૉપિક છે મોડેલ વર્બ્સ એ ભણવાનો છે. એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. મોડેલ વર્બ્સ એટલે શું? તો કે સહાયકારક ક્રિયાપદો, એટલે કે મુખ્ય ક્રિયાપદ વાક્યમાં યુઝ કરવામાં આવતો નથી અને એની જગ્યાએ સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવે છે. સહાય મતલબ મદદ કરે, એટલે મુખ્ય ક્રિયાપદ ન હોય વાક્યમાં ત્યારે આ સહાયકારક ક્રિયાપદને વાક્યમાં મૂકવામાં આવે છે અને આખું વાક્ય બનાવવામાં આવે છે. જો પહેલાં છે કેન, શુડ, મે, માઇટ અને મસ્ટ. મોડેલ વર્બ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદો કહેવાય છે. સહાયકારક ક્રિયાપદો કયા કયા છે? તો કે કેન, શુડ, મે, માઇટ, મસ્ટ. આ બધાનો જ ઉપયોગ આપણે આગળ આવશે. આ ક્રિયાપદો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા નથી. મુખ્ય ક્રિયાપદ એટલે કે જે ક્રિયા થઈ રહી હોય તેને કહેવાય ક્રિયાપદ. જેમ કે સ્પીક, ટીચ, લર્ન એવા ક્રિયાપદો હોય છે ને. વર્ક મતલબ કે જે ક્રિયા થઈ રહી છે, ભણવું, લખવું, શીખવું, ગાવું, એ બધા ક્રિયાપદો છે. એ ક્રિયાપદની સાથે આ ક્રિયાપદને મૂકવામાં આવે છે, એટલે કે સહાયકારક ક્રિયાપદ. એક તો ક્રિયાપદ છે જ, એ સિવાય બીજું વાક્યની સરળતા રહે, સમજાય વધારે આપણને, એ માટે સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવે છે. એટલે કે વાક્યમાં એક મુખ્ય ક્રિયાપદ હોય છે અને એક સહાયકારક ક્રિયાપદ હોય છે. પહેલું આપણું મોડેલ વર્બ છે કેન. કેન તો તમને સૌને ખબર જ હશે. કેન એટલે શકવું, એબિલિટી એટલે કે ક્ષમતા દર્શાવે છે. પ્લસ વિનંતી અને પરવાનગીનો ભાવ પણ દર્શાવવા માટે કેન વપરાય છે. કેન શું હોય છે? તો કે એક તો કેનનું ગુજરાતી થાય શકવું, કે હું આવું કરી શકું છું, આવું કરી શકતા નથી, બરાબર? એવું દર્શાવવા માટે કેન વપરાય છે. મતલબ કે એબિલિટી દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. પ્લસ તમારે કોઈકની પરવાનગી લેવી છે, રજા લેવી છે, તો કેનથી વાક્ય બને છે. અને વિનંતી હોય ને, રિક્વેસ્ટ કરો ને, ત્યારે પણ કેનનો કેટલીક વાર યુઝ થાય છે. જો ફર્સ્ટ એક્ઝામ્પલ છે આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકું છું. શું દર્શાવ્યું? અહીંયા દર્શાવે છે એબિલિટી, તમારી ક્ષમતા, કે તમારામાં અંગ્રેજી બોલવાની ક્ષમતા છે. તો ક્ષમતા દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. બીજું વાક્ય છે આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર. ઇનએબિલિટી એટલે કે અક્ષમતા દર્શાવે છે. મતલબ કે ક્ષમતા અક્ષમતા ચાલે. હું આવું કરી શકતી નથી, મતલબ હું કાર ચલાવી શકતી નથી, અથવા તો હું કાર ચલાવી શકતો નથી. ઇનએબિલિટી અક્ષમતા દર્શાવે છે. ત્રીજું કેન યુ હેલ્પ મી. શું તમે મને મદદ કરી શકો? રિક્વેસ્ટ વિનંતી, કે શું મહેરબાની કરીને તમે મારી મદદ કરશો? પ્લીઝ કેન યુ હેલ્પ મી. રિક્વેસ્ટ દર્શાવે છે. એટલે કે કેન ક્ષમતા, અક્ષમતા, વિનંતી માટે. અને હવે ચોથું છે કેન આઈ કમ ઇન. શું હું અંદર આવી શકું? કેન આઈ કમ ઇન પણ આવે અને મે આઈ કમ ઇન પણ આવે. આપણે બોલીએ છીએ ને રોજિંદા જીવનમાં, ક્લાસમાં એન્ટર થવું હોય ત્યારે બોલો મે આઈ કમ ઇન મેમ, મે આઈ કમ ઇન સર. તો મે અને કેન બંને પરવાનગી માટે યુઝ થાય છે. કેન આઈ કમ ઇન, શું હું અંદર આવી શકું? પરવાનગી દર્શાવે છે, પરમિશન. એના માટે પણ કેનનો ઉપયોગ થાય છે. એટલે કેનનો કઈ રીતે ઉપયોગ થાય? તો કે ક્ષમતા, અક્ષમતા, વિનંતી, પરવાનગી, એનો ભાવ દર્શાવતા વાક્ય બનાવવા હોય ને ત્યારે કેનનો ઉપયોગ થાય છે. હવે સેકન્ડ છે શુડ એટલે કંઈક આપણી ફરજ દર્શાવતા હોય, બરાબર છે? કે આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ. જીવનમાં હોય ને અમુક પ્રકારના નિયમો, કે આવું જ કરવું જોઈએ લાઈફમાં, આવું ના કરવું જોઈએ. એવું દર્શાવવા માટે છે ને શુડનો ઉપયોગ થાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે વી શુડ સેવ ટ્રીઝ, એટલે કે આપણે વૃક્ષો બચાવવા જોઈએ. સેઇંગ વોટ ઇઝ રાઇટ એટલે કે જે યોગ્ય હોય ને તે બોલવું, જે સાચું છે તે બોલવું. એના માટે શુડનો ઉપયોગ થાય છે, બરાબર છે? વી શુડ સેવ ટ્રીઝ, આપણે વૃક્ષો બચાવવા જોઈએ. સેકન્ડ છે વી શુડ નોટ વેસ્ટ વોટર, આપણે પાણી વેડફવું જોઈએ નહીં, અથવા તો આપણે પાણી ન વેડફવું જોઈએ, બરાબર છે? એટલે કે જે યોગ્ય છે, જે સાચું છે તે બોલવાનું છે, બરાબર? હકીકત છે, હકીકત દર્શાવવા માટે આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. ત્રીજું છે યુ શુડ વર્ક હાર્ડ ટુ પાસ ધ ટેસ્ટ.
સજેશન સૂચન કરવા માટે પણ શુડ વપરાય છે. તમારે કસોટીમાં પાસ થવા માટે વધારે મહેનત કરવી જોઈએ. યુ શુડ વર્ક હાર્ડ ટુ પાસ ધ ટેસ્ટ. કસોટીમાં પાસ થવા માટે તારે મહેનત કરવી જોઈએ, તમારે મહેનત કરવી જોઈએ. મતલબ કે સૂચન સજેશન દર્શાવે છે, એના માટે શુડ વપરાય છે. ચોથું એક્ઝામ્પલ છે ગીતા શુડ નોટ પ્લે ઇન ધ રેન. સૂચન જ છે કે વરસાદમાં રમવું જોઈએ નહીં. એક પ્રકારનું સૂચન જ છે, હકીકત છે, સારી બાબત છે, તો એના માટે શું વપરાય છે? શુડ. ત્રીજું છે મે. મે બે રીતે ઉપયોગમાં આવે છે. એક છે પરવાનગી દર્શાવવા માટે, મતલબ કે પરવાનગી માગતું કોઈ વાક્ય બનાવવું છે તો મેનો ઉપયોગ થાય છે. અને બીજું છે ફ્યુચર પોસિબિલિટી, એટલે કે ભવિષ્યની શક્યતા દર્શાવવા માટે મે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. પહેલું છે મે આઈ કમ ઇન, શું હું અંદર આવી શકું? પરવાનગી, પરમિશન એવું દર્શાવતું વાક્ય છે. સેકન્ડ, હેમંત મે વિન ધ મેચ. કદાચ હેમંત મેચ જીતી જશે અથવા તો જીતી શકે છે. એટલે કે હેમંત મે વિન ધ મેચ, હેમંત મેચ જીતી શકે છે, ભવિષ્યની શક્યતા દર્શાવે. હજી જીતી નથી ગયો, જીતી શકે છે. બરાબર. આમાં એવું પણ થઈ શકે હેમંત વિલ વિન ધ મેચ, કે જીતી જ જશે એમ એવું દર્શાવવું હોય ને, જીતી શકે છે એમ તો ભવિષ્યકાળમાં આપણે વિલ પણ ઉપયોગ કરીએ છીએ, પણ ભવિષ્યકાળ તો હંમેશા કરતા જ હોય. આમાં કંઈક સારું બનાવવાનું છે આપણે વાક્ય, અને શું કે ભવિષ્યની શક્યતા દર્શાવે છે, ભવિષ્યકાળનું સૂચન નથી કરવાનું, ભવિષ્યની શક્યતા માટે હેમંત મે વિન ધ મેચ. ફ્યુચર પોસિબિલિટી ભવિષ્યની શક્યતા દર્શાવે છે. ચોથું છે માઇટ. માઇટ શક્તિ દર્શાવે. એક તો કંઈક કરવા તમે શક્તિમાન હોય ને તો માઇટનો ઉપયોગ થાય. બીજું છે તરુણ માઇટ બી સ્લીપિંગ તરુણ માઇટ બી સ્લીપિંગ નાઉ, એટલે કે તરુણ કદાચ અત્યારે સૂતો હશે. માઇટ એટલે કદાચ, વરુણ કદાચ અત્યારે સૂતો હશે એટલે કે વર્તમાનની શક્યતા દર્શાવે છે, હાલમાં કદાચ સૂતો હશે, ભવિષ્યની શક્યતા દર્શાવે છે. સેકન્ડ વાક્ય છે જો, ધ ટીચર માઇટ પનિશ યુ. શિક્ષક કદાચ તને સજા કરી શકે. એટલે ભવિષ્યની શક્યતા, વર્તમાનની શક્યતા દર્શાવવા માટે માઇટનો ઉપયોગ થાય છે. પાંચમું છે મસ્ટ. મસ્ટ એ ફરજ સૂચવે છે. વી મસ્ટ ઓબે અવર પેરેન્ટ્સ. આપણે આપણા માતા પિતાનું માનવું જોઈએ જ, હંમેશા માનવું જ જોઈએ. આ કેવું ફરજ દર્શાવે કે કરવાનું જ છે, નિયમ હોય ને એક પ્રકારનો કે આ તો તમારે કરવું જ છે, એમાં બીજો ઓપ્શન છે જ નહીં ના કરવાનો, કરવું જ જોઈએ. સેકન્ડ, વી મસ્ટ નોટ બ્રેક ધ રૂલ્સ ઓફ ધ સ્કૂલ. આપણે શાળાના નિયમો તોડવા જોઈએ નહીં, શાળાના નિયમો તોડવા જોઈએ નહીં. બરાબર છે, ફરજ દર્શાવે છે કે આપણે શાળાના નિયમો તોડવા ન જ જોઈએ, એમ કરવું જ જોઈએ ફરજિયાત, પણ એમાં બીજો ઓપ્શન જ નથી. એમ આવું જ કરવાનું છે કે શાળાના નિયમો નહીં તોડવાના એટલે નહીં તોડવાના. એમ તો કે મસ્ટ શું દર્શાવે? ફરજિયાતપણું દર્શાવે છે કે ફરજિયાત આ કામ તારે કરવાનું જ છે. મરજિયાત ઓપ્શન નથી કે કરો તો પણ ચાલે, ના કરો તો પણ ચાલે. ફરજિયાતપણું દર્શાવે છે કે આવું કરવું જ પડશે. એના માટે મસ્ટનો ઉપયોગ થાય છે. તો આપણે અહીંયા 5 વર્બ્સ જોયા. ફર્સ્ટ હતું કેન એટલે શકવું. શું દર્શાવે? તો કે એબિલિટી, ઇનેબિલિટી, રિક્વેસ્ટ અને પરમિશનવાળા વાક્યો બનાવવા હોય ત્યારે કેનનો ઉપયોગ કરીએ છીએ. બીજું છે શુડ. શુડ શું દર્શાવે? કે જે યોગ્ય હોય તે બોલવું, એના માટે શુડ વપરાય છે. પછી સૂચન, સજેશન માટે. ત્રીજું છે મે આઈ કમ ઇન છે ને, મે આઈ કમ ઇન પરવાનગી અને ભવિષ્યની શક્યતા માટે. તો માઇટનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે વર્તમાન અને ભવિષ્યની શક્યતા દર્શાવવા માટે. અને છેલ્લે આપણે જોયું મસ્ટ, ફરજ દર્શાવે, ફરજિયાતપણું દર્શાવે, એના માટે થાય છે મસ્ટ. હવે આપણે આ એક્સરસાઇઝ પેજ નંબર 8, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ શુડ ઓર શુડ નોટ, એટલે કે શુડ અને શુડ નોટનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાના છે. એક્ઝામ્પલ છે રવિ ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ. રવિ ફૂલ તોડી રહ્યો છે અથવા તો ખેંચી રહ્યો છે. તો કે રવિએ તેવું ના કરવું જોઈએ, ફૂલો ના તોડવા જોઈએ. તો કે હી શુડ નોટ પ્લક. હંમેશા મોડેલ વર્બ્સ જોડે છે ને મૂળરૂપ જ આવશે, એટલે કે શુડ નોટ પ્લક ફ્લાવર્સ. સેકન્ડ છે ધ બોયઝ આર નોટ સ્ટડિંગ, કે બાળકો છે તે છોકરાઓ વાંચી રહ્યા નથી.
અથવા તો અભ્યાસ કરી રહ્યા નથી. રીડિંગ એટલે વાંચવું થાય, સ્ટડિંગ એટલે અભ્યાસ. તો બોયઝ આર નોટ સ્ટડિંગ એટલે કે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા નથી. તો કે છોકરાઓએ અભ્યાસ કરવો જોઈએ. ધ બોયઝ શુડ સ્ટડી. શુડ મૂકવાનું છે, પછી મૂળરૂપ મૂકવાનું છે. જો ન કરવું જોઈએ તો શુડ નોટ, કરવું જોઈએ તો શુડ, બરાબર છે, અને પછી મૂળરૂપ. ફર્સ્ટ છે ધ ચિલ્ડ્રન આર ટીઝિંગ એનિમલ્સ એટલે કે બાળકો પ્રાણીઓને ચીડવી રહ્યા છે. ધે શુડ નોટ ટીઝ એનિમલ્સ તેઓએ પ્રાણીઓને ચીડવવા જોઈએ નહીં. શુડ નોટ ટીઝ. બીજું છે દેવ ઇઝ ટેલિંગ અ લાઈ. દેવ છે ખોટું બોલી રહ્યો છે. તો કે દેવે ખોટું ના બોલવું જોઈએ, એ ખરાબ બાબત છે. તો કે હી શુડ નોટ ટેલ અ લાઈ. ત્રીજું અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. હી શુડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ. ક્લાસમાં રાડો પાડવી જોઈએ નહીં, સારી બાબત નથી. એટલે શું કહે છે કે તેને ક્લાસમાં રાડો પાડવી જોઈએ નહીં. એટલે હી શુડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ. ચોથું છે અંકિતા ઇઝ નોટ વર્કિંગ હાર્ડ. તો કે અંકિતાએ વધારે મહેનત કરતી નથી. તો શી શુડ વર્ક હાર્ડ. તેને વધારે મહેનત કરવી જોઈએ. પાંચમું મિસ્ટર દાસ ઇઝ નોટ ટીચિંગ ધ ચિલ્ડ્રન પ્રોપરલી. કે મિસ્ટર દાસ એ બાળકોને યોગ્ય રીતે ભણાવતા નથી, શીખવતા નથી. હી શુડ ટીચ ધ ચિલ્ડ્રન પ્રોપરલી. તેમને બાળકોને યોગ્ય રીતે સમજાવવું જોઈએ, શીખવવું જોઈએ. એટલે કે શુડ ટીચ આવશે. નકાર વાક્ય હશે ને તો એનો હકાર થાય છે, હકાર છે એનો નકાર થાય છે. છઠ્ઠું મોહન ઇઝ નોટ સ્ટડિંગ વેલ. મોહન સરખી રીતે અભ્યાસ કરી રહ્યો નથી. હી શુડ સ્ટડી વેલ. તેને સરખી રીતે અભ્યાસ કરવો જોઈએ. સાતમું ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ ઓન ધ બોર્ડ. બાળકો બોર્ડ ઉપર લખી રહ્યા છે. લખાય બોર્ડ ઉપર? તો કે ના લખાય. ધે શુડ નોટ રાઇટ ઓન ધ બોર્ડ. તેઓએ લખવું જોઈએ નહીં. આઠમું આભા ઇઝ થ્રોઈંગ બીડ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. એટલે કે કાગળના ટુકડા હોય ને તે આભા ફ્લોર એટલે કે નીચે તળિયે ફેંકી રહી છે. તો કે ના, એવું ના કરવું જોઈએ. આભાએ તે કાગળના ટુકડા હોય એને જમીન ઉપર તળિયે ફેંકવા જોઈએ નહીં. તો કે શી શુડ નોટ થ્રો બીડ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. નવમું છે મિસ્ટર દીક્ષિત ઇઝ નોટ કમ્પ્લીટિંગ હિઝ વર્ક. કે મિસ્ટર દીક્ષિત છે તે તેમનું કામ સરખી રીતે પૂર્ણ કરતા નથી. તો કે હી શુડ કમ્પ્લીટ હિઝ વર્ક. તેમને તેમનું કામ પૂર્ણ કરવું જોઈએ. 10મું છે મોહન ઇઝ કીપિંગ ધ પેરેટ ઇન ધ કેજ. એટલે કે મોહન છે ને પાંજરાની અંદર પોપટને રાખે છે. તો કે પક્ષીઓને પાંજરામાં પૂરવા જોઈએ નહીં, સારી બાબત નથી. તો હી શુડ નોટ, કીપિંગનું થશે કીપ, મૂળરૂપ. હી શુડ નોટ કીપ ધ પેરોટ ઇન ધ કેજ. આ તમારે જાતે કરવાનું છે. 11 કિરણ ઇઝ નોટ હેલ્પિંગ હિઝ ફ્રેન્ડ. કિરણ તેના મિત્રની મદદ કરી રહી નથી. કિરણ તેના મિત્રની મદદ કરી રહ્યો નથી. હી શુડ હેલ્પ હિઝ ફ્રેન્ડ. તેને તેના મિત્રની મદદ કરવી જોઈએ. શુડ આવશે, પછી હેલ્પિંગનું થશે હેલ્પ. 12મું છે રાજ ઇઝ નોટ ઓબેઇંગ હિઝ પેરેન્ટ્સ. રાજ તેના માતા પિતાનું માનતો નથી. તો કે હી શુડ ઓબે હિઝ પેરેન્ટ્સ. તેને તેના માતા પિતાનું કહ્યું માનવું જોઈએ. શુડ પછી ઓબેઇંગનું થશે ઓબે. નેક્સ્ટ 13મું છે વી આર નોટ ક્લીનિંગ ધ રૂમ. અમે રૂમ સાફ કરી રહ્યા નથી. મતલબ કે એ રૂમ સાફ કરતા નથી તો ગંદો રૂમ તો રખાય નહીં. મતલબ આપણે રૂમ સાફ કરવો જોઈએ. તો વી શુડ ક્લીન ધ રૂમ. 14મું છે ધેટ મેન ઇઝ કટિંગ ટ્રીઝ. પેલો માણસ વૃક્ષો કાપી રહ્યો છે. હી શુડ નોટ કટ ટ્રીઝ. તેને વૃક્ષો કાપવા જોઈએ નહીં. 15મું છે ધ બોયઝ આર વોચિંગ ટીવી. છોકરાઓ છે ટીવી જોઈ રહ્યા છે. તો શું કરવું જોઈએ? ટીવી ના જોવું જોઈએ. તો ધે શુડ નોટ વોચ ટીવી. તેઓએ ટીવી જોવું જોઈએ નહીં. 9 વાક્યો મેં અહીંયા કરાયેલા છે. બાકીના તમારે લોકોએ જાતે કરવાના છે. મેં તમને કહ્યું જ છે કઈ રીતે જવાબ લખવાના. ક્વેશ્ચન 2 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ કેન ઓર કેન નોટ. કેન અથવા કેન નોટનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે. ફર્સ્ટ છે મનોજ ઇઝ 20 years old. એટલે કે મનોજ 20 વર્ષનો છે. હી કેન ડ્રાઈવ અ કાર.
એટલે કે તે કાર ચલાવી શકે છે. 18 વર્ષ પછીના લોકો કાર ચલાવી શકે, મતલબ કોઈ પણ વ્હીકલ ચલાવી શકે, લાઇસન્સ ઇસ્યુ થાય એટલે. તો કે હી કેન ડ્રાઈવ અ કાર, તે કાર ચલાવી શકે છે. સેકન્ડ, ઉમા ઇઝ નોટ વેલ ટુડે, ઉમા એ આજે બરાબર નથી, તેની તબિયત બરાબર નહીં હોય, સરખી નથી. શી કેન નોટ ગો ટુ સ્કૂલ, તેથી તે સ્કૂલે જઈ શકશે નહીં. બરાબર છે, એટલે શકવું નહીં એના માટે કેન નોટ, જો એવું કરી શકે તો કેન, ન કરી શકે તો કેન નોટ. અને હંમેશા મોડેલ વર્બ્સ જોડે તો મૂળરૂપ જ મૂકવાનું થશે, ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. ફર્સ્ટ છે ઇટ ઇઝ રેઇનિંગ, વી કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન, એટલે કે અત્યારે વરસાદ પડી રહ્યો છે તો આપણે બગીચામાં રમી શકીએ નહીં. કેન નોટ પ્લે, બરાબર છે, ન રમી શકાય માટે કેન નોટ. બીજું છે ધ ટ્રી ઇઝ વેરી ટોલ, વૃક્ષ ઘણું ઊંચું છે. જીગર બ્લેન્કિટ, કાઉન્સમાં છે ક્લાઇમ્બ, ક્લાઇમ્બ એટલે ચડવું, ઘણું ઊંચું વૃક્ષ હોય તો જીગર ના ચઢી શકે, એટલે કે ચઢી શકે નહીં, એટલે કેન નોટ ક્લાઇમ્બ. નકાર વાક્ય હોય તો કેન નોટ મૂકવાનું. ગુજરાતી સમજશો વાક્યનું તો તમને બરાબર સરખી રીતે જવાબ મૂકતા ફાવી જશે. થર્ડ, સંજય ઇઝ શોર્ટ, હી કેન નોટ સીટ ઓન ધ લાસ્ટ બેન્ચ. સંજય છે શોર્ટ એટલે કે ટૂંકો છે, મતલબ તેની હાઇટ નીચી છે, તો તે છેલ્લી બેન્ચે બેસી શકે નહીં, કારણ કે તેને છેલ્લી બેન્ચેથી બોર્ડ દેખાય નહીં સરખી રીતે, એટલે કેન નોટ સીટ. આઈ હેવ એન અમ્બ્રેલા, આઈ કેન કમ વિથ યુ ટુ ધ માર્કેટ, કમ એટલે આવવું, એટલે કે મારી પાસે છત્રી છે તેથી હું તમારી સાથે બજારમાં આવીશ. જો વરસાદ આવે તો છત્રી છે એટલે ભીંજાય નહીં, માટે જવાબ આવશે કેન કમ. છત્રી છે એટલે હું તમારી સાથે બજારમાં આવીશ. પાંચમું, નીતિન નોઝ કિરણ, નીતિન કિરણને જાણે છે. હી બ્લેન્ક ટુ હિમ, કાઉન્સમાં છે ટોક, એટલે કે નીતિન કિરણને જાણે છે તેથી તે તેની સાથે વાતચીત કરશે. કરશે નહીં એવું નહીં, કરશે એટલે આવશે કેન ટોક. બરાબર છે, પાંચમામાં આવશે કેન ટોક. છઠ્ઠું, મિસ્ટર શાહ નોઝ અ ડૉક્ટર, હી કેન ટેક મિસ્ટર વ્યાસ ધેર. મિસ્ટર શાહ છે તે ડૉક્ટરને જાણે છે તેથી મિસ્ટર વ્યાસને ત્યાં તે લઈ જશે. બરાબર છે, હી કેન ટેક, લઈ જશે, જાણે છે, જગ્યાની ખબર છે એટલે લઈ જઈ શકે. જો ન ખબર હોય તો કેન નોટ આવે, પરંતુ અહીંયા તો ખબર છે. સાતમું, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, મારી પાસે મોબાઈલ નથી. આઈ કેન નોટ કોલ માય પેરેન્ટ્સ, તેથી તો હું મારા માતા પિતાને કોલ કરી શકું નહીં, તો કે કેન નોટ કોલ. આઠમું, યુ આર લેટ, તમે મોડા છો. યુ કેન નોટ એન્ટર ધ હોલ, તેથી તમે હોલમાં પ્રવેશી શકશો નહીં. બ્રેકેટમાં આપેલું છે એન્ટર, પ્રવેશવું. જો તમે મોડા પડો તો તમને એન્ટ્રી મળે નહીં, માટે આવશે કેન નોટ એન્ટર. નવમું, ઉમંગ હેઝ ફીવર, ઉમંગને તાવ છે. હી કેન નોટ ઈટ આઈસ્ક્રીમ, તાવ હોય, તબિયત ખરાબ હોય તો આઈસ્ક્રીમ ખાવી જોઈએ નહીં, એટલે કે આઈસ્ક્રીમ ખાઈ શકશે નહીં, માટે મૂકવાનું કેન નોટ ઈટ. દસમું, ધેર આર 60 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ, ક્લાસમાં 60 જેટલા વિદ્યાર્થીઓ છે. ધ ટીચર બ્લેન્ક ધેર બુક્સ ઇન વન ડે, એટલે કે ટીચર એક દિવસમાં તેમની બુક કરેક્ટ એટલે કે જોઈ શકશે નહીં, તપાસી શકશે નહીં. તો શું આવશે? ન તપાસી શકે. 60 વિદ્યાર્થીઓને એક દિવસમાં કેમ કરી શકે? લેક્ચર 1 જ કલાકનો હોય, તો કે ન કરી શકે, માટે કેન નોટ કરેક્ટ. ધ ટીચર કેન નોટ કરેક્ટ ધેર બુક્સ. બરાબર. 10મું, 11મું, રોહિત ઇઝ ફાસ્ટ રનર, રોહિત છે એ ઝડપી દોડનાર છે. હી બ્લેન્ક ધ મેચ, કાઉન્સમાં છે વિન, તે ઝડપથી દોડી શકે છે, માટે તે મેચ જીતી શકે. હી કેન વિન મેચ, જીતી શકે, જીતે હારે ખબર નથી પણ જીતી શકવાની સંભાવના છે. 12મું છે આકાશ નોઝ ઇંગ્લિશ, આકાશ ઇંગ્લિશ જાણે છે, ખબર પડે છે ઇંગ્લિશમાં. હી કેન હેલ્પ યુ, તેથી તે તમારી મદદ કરશે, કેન હેલ્પ. નેક્સ્ટ પેજ નંબર. આશા લાઇક્સ કુકિંગ, આશાને કુકિંગ એટલે કે રસોઈ બનાવવી ગમે છે. સી બ્લેન્ક મેની ટેસ્ટી ડિશિસ, જો એને રસોઈ ગમતી હોય તો ઓબ્વિયસ વાત છે કે તેને નવી નવી ડિશ બનાવતા આવડતું હોય, તો કેન મેક આવશે, કેન નોટ મેક નહીં, કેન મેક. શી કેન મેક મેની ટેસ્ટી ડિશિસ. 14મું, યુ આર નોટ 18 year old, તમે 18 વર્ષના નથી. યુ ડ્રાઈવ અ કાર, તેથી તમે કાર ચલાવી શકો નહીં.
કેન નોટ ડ્રાઈવ અ કાર. 14માં આવશે કેન નોટ ડ્રાઈવ. 15, કેતન ઇઝ ક્લેવર. કેતન એ હોશિયાર છોકરો છે. હી ખાલી જગ્યા ધીસ પ્રોબ્લેમ. તેથી તે આ પ્રોબ્લેમ એટલે કે કંઈક દાખલો હશે કે સમસ્યા હશે કે પ્રશ્ન હશે. તેથી તે આ પ્રશ્ન સોલ્વ કરી શકશે. કેન સોલ્વ આવશે, ઉકેલી શકશે. સોલ્વ એટલે ઉકેલવું. તે કેતન હોશિયાર છે તેથી તે સમસ્યા ઉકેલી શકશે એટલે કેન સોલ્વ. 15માં આવશે કેન સોલ્વ. 9 બ્લેન્ક્સના મેં તમને આન્સર કરાવેલા છે. બાકીની બ્લેન્ક્સના આન્સર તમારે ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 1ની બ્લેન્ક્સ જાતે કમ્પ્લીટ કરવાની છે. પાર્ટ 2 હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ક્વેશ્ચન નંબર 3 મે ઓર માઇકથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે જોઈશું.